સાબરમતી સત્યનારાયણ સોસાયટીમાં આવેલ પુરાણું બહુચર માતાના મંદિરે પધાર્યું છે. મંદિરનો ઇતિહાસ અને વિવિધ પ્રવૃત્તિઓ વિશે આપણે જાણકારી મેળવીશું. અહીંના મીતાબેન પરેશભાઈ દવે જેઓ સઘન દેખરેખ રાખે છે મંદિરની અને સંપૂર્ણ કાર્યક્રમોની, આપણે એમની પાસેથી વિગતો જાણીશું. જય માતાજી. સવારમાં માતાજીનું મંદિર 6:30 વાગે આરતી થાય છે. 12 વાગે થાળ ધરાઈને માને પોડાડીએ છીએ. સાંજે 5 વાગે માને ઉઠાડીએ છીએ અને સાંજે 8 વાગે માંગલિક કરીએ છીએ. અને નવરાત્રિમાં અમે અહીંયા આગળ આરતીનો પ્રોગ્રામ રાખ્યો છે. યજમાનનો દેવ દિવાળી અંકુટ ભરાય છે. અહીંયા ટ્રસ્ટી મંડળનો અને ભાવિ ભક્તોનો અમને સંપૂર્ણ સહયોગ મળે છે. એ સહયોગથી હું બધા વર્ષમાં 2-3 પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે. જય માતાજી. બહુચર સત્યનારાયણ સોસાયટીમાં બહુચર માતાનું મંદિર આવેલું છે. બહુચર માતાના મંદિરમાં 36 વર્ષ મંદિર જૂનું છે. એમાં હું 30 વર્ષથી માતાજીની સેવા કરું છું. અને અમે વર્ષમાં 3 વખત હવન કરીએ છીએ. નવરાત્રિના ઉત્સવ ઉજવીએ છીએ. વર્ષમાં અમે ઓછામાં ઓછા 25-30 ગરબા કરીએ છીએ. આનંદના ગરબા કરીને ફંડ ભેગું કરી અને અત્યારે શ્રી 11/11/2025ના રોજ શ્રી દેવી શ્રીમદ ભાગવતનું આયોજન કરવામાં આવ્યું છે. અને એમાં 15 તારીખે માતાજીનું પ્રાગટ્ય હતું અને અત્યારે 17/11/2025ના રોજ શિવજીનો વિવાહ છે. માતાજીનો અને શિવજીનો વિવાહ રાખેલ છે. અને તારીખ 19/11/2025ના રોજ પૂર્ણાવતી છે. જય માતાજી. ભક્તિ ગંગામાં બારે બાર લેવાય ને આ કન્યાદાન એવું છે ને કે ભગવાનને કાંઈ એટલે કાંઈ જોઈતું જ નથી, પણ વ્યાજ કરી અને તમને પાછું આપે છે. પણ હૃદયનો ભાવ એટલો તો જરૂર રાખે છે કે મારી શક્તિના લગ્નમાં કઈ કમી મારા ભક્તોએ રાખી. કઈ સ્ત્રીને પોતાનો પિયર વાળું ન હોય, કઈ સ્ત્રીને લગ્નમાં 10 દાગીનો કરિયાવર વાળું ન હોય, એક ગરીબ મા બાપ હોય,
મજૂરી કામ કરવા જતા હોય, સિમેન્ટના તબકડા ઉચકતા હોય, એવા મા બાપની 2-3 છોકરીઓ હોય, રોજની મજૂરી લાવીને કરીને ખાતા હોય, પણ એવા ગરીબ મા બાપ પણ જો પોતાની દીકરીને ભણાવે ને તો સાચો ખોટો નાનો મોટો શણગાર પહેરાવી દીકરીને સાસરે લાવે છે બાયરામાં. તો આપણે પણ સૌનો સૈયાર એક પાનેતર અને મંગળસૂત્ર. સોનાનો ભાવ કેટલો છે ખબર? કોને ખબર? હાથ ઊંચો કરજો. વસાઈને શું કરવાનું? ભલે 5 લાખ થાય તો કે આપણે મધ્યમાં ક્યાંથી 2 લાખ ખર્ચીએ? પણ હૃદયનો ભાવ એવો છે ને કે 1 રૂપિયો પણ એના માટે 1 લાખ રૂપિયા બરોબર છે બાપ. આ એનો હૃદયનો ભાવ કે મારા ભક્તો ભલે મધ્યમના છે પણ બધાય ભેગા થઈને મારી પાર્વતીને શણગારી આ ભૂલ્યો છે. એટલે એનામાં એટલી તાકાત છે. એક દાખલો કહી દઉં આ કન્યાદાનમાં. એટલી તાકાત છે કે જેમ આપણામાં ઘણી બાળીને ઝઘડા થાય એમ શંકર પાર્વતીને થતા હતા. કેમ? એક વખત દેવોમાં લગ્ન આવ્યા, દેવલોકમાં, અને બધા દેવોને કંકોત્રી મળી. પાર્વતીના ઘરે પણ શિવજીની કંકોત્રી આવી, શિવજીના નામની કંકોત્રી આવી. હવે લગ્નના 3 દાડે બાકી અને આગલા દાડે બધી દેવીઓ ભેગી થઈ. રંગનાદે સૂર્યનારાયણ પત્ની આવ્યા, બ્રહ્માણી આવ્યા, રોહિણી આવ્યા, લક્ષ્મીજી આવ્યા, સરસ્વતી આવ્યા, બધી ભેગી થઈ. આપણા જેમ રેડાણા દેખાણા જોડે રેવણ ભેગી થઈ કે અલી તું કાલે શું પહેરીશ, અલી તું કાલે શું પહેરીશ, આવી વાતો થવા માંડી દેવીઓમાં. તો પાર્વતીએ ગયેલા, પાર્વતી તો બધાની વચ્ચે ઉભા રહેલા. એટલે પેલા રંગનાદે પૂછે છે લક્ષ્મીજીને, એ લક્ષ્મી તું કાલ કઈ સાડી પહેરીશ, કેટલા દાગીના પહેરીશ? લક્ષ્મી જવાબ આપે છે કે બેન તને શું કહું, મારા પતિ એટલે કે વિષ્ણુ ભગવાને એટલું બધું મને વસઈ આપ્યું છે, એટલું બધું વસઈ આપ્યું છે કે શું પહેરું ને શું ના પહેરું. એવી રીતે રંગનાદેને પૂછ્યું, સરસ્વતીને પૂછ્યું, બધી દેવીએ એક જ જવાબ કે બહુ બધું અમારી પાસે તો છે. પાર્વતીને આ બધું સાંભળી મગજ તબી એ તો ઘેર આયા. સંધ્યાકાળનો સમય થયો, ભોળાનાથ તપ કરીને ઘરમાં આવ્યા. રોજ પાર્વતી પાણીનો ગ્લાસ આપે. આજે પાર્વતી ઉભાના ત્યાં ખૂણા પહેરીને રિસઈ કાકા મગજ બહુ તપેલું. એટલે ભોળાનાથ કે માનના માન પણ આને કઈક થયું તો આજ પાણીનો ગ્લાસ આવ્યો નથી. એટલે ભોળાનાથ પાસે બેસીને પૂછે છે કે દેવી શું થયું? મોઢું ફેરવી લીધું પાર્વતી. અને તમને તો છે તેનો સ્વભાવ વિપરીત એટલે રણચંડી. હા એટલે પાર્વતી ને 10 વખત પાર્વતી જવાબ આપતા નથી. ભોળાનાથ પૂછે છે ત્યારે ભોળાનાથ એટલું કે કઈ કહેશો તો ખબર પડશે, નકર આમ નામ બેહી રે હું બહાર ફરી તપ કરવા જતો રહીશ. એટલે પાર્વતી બોલ્યા કે કાલે લગન છે દેવમાં, એટલી તો ભાન છે ને વ્યવહારમાં રહેવાનું છે કે નહીં? તો ભોળાનાથ કે દેવી એમાં શું જવાનું છે ને? તો કે શું ધૂળ જવાનું છે? તમારે નોકરી ધંધો તો કઈ છે નહીં, કમાવું ધમાવું છે નહીં, જંગલમાં પડ્યું રહેવું. આ વ્યવહાર વટમાં જવું હોય તો તમે મને એક આટલો લઈ આવ્યો, એમાં શું પહેરી જવાનું? તમે જો બધી દેવીઓ કેટલું કેટલું પહેરી આવવાની છે અને તમે કશું વસઈ આપ્યું નથી. મારે તો લગ્નમાં આવવાનું જ નથી. જે કરવું હોય તમારે જાઓ, તમારે જે કરવું હોય કરો. હવે એકલા ક્યાંથી જાય? ત્યારે ભોળાનાથ કે બસ દેવી આટલી જ વાતમાં નિશાળા કે શું તમને આટલી વાત લાગે છે? તમે ક્યાંથી નાકમાં 10 દાગીનો લાવશો, ક્યાંથી સાડીઓ લાવશો, કે ચોરી કરવા જવાના છો, કે જંગલમાં કે લટલે છે ઝાડુ પર લબડે છે કે દાગીના? કેટલું કેટલું બોલી નાખ્યું. ત્યારે ભોળાનાથ કે છે દેવી શાંત થાવ, તમારી બધી મને તમને જેટલી ઈચ્છા છે બધી પૂરી કરી દઉં. ત્યારે ભોળાનાથ ખૂબ સમજાવે છે. પાર્વતી માનતા નથી. છે કે ભોળાનાથ કે છે દેવી તમને એકવાર હજી કહું છું કે તમારે જે જોઈએ એ તમને આપું, પણ એક વખત તમે મને કહો શું જોઈએ. એટલે પાર્વતી કે મારે લક્ષ્મી કેટલા દાગીના જોઈએ જાઓ, હું નહીં જોઉં તમે જાઓ. આ રોહિણી કેટલા દાગીના, મારે દાગીના જોઈએ અને સોનાના તાજ ભરેલી જાળી સાડીઓ જોઈએ, આપો. ભોળાનાથ કે આપણી જ વાત એમ કહેતા પોતાના છંદ ઉપરથી આમ કરીને એક ચપટી ભભૂત કાઢી ભોળાનાથ
પાર્વતીજીને કહે છે લાવો તમારો હાથ. પાર્વતીના હાથમાં ચપટી ભભૂત મૂકી અને કે તમે જાઓ કુબેર ભંડારીના ત્યાં અને આના ભારે ભાર દાગીના કપડા જે કઈ હીરા માણેકમાંથી જે જોઈએ લઈ લેજો. ત્યારે પાર્વતી કહે છે કે ગાંડા થયા છો કે તમારી ચપટી ધૂળમાં કોઈ દાગીના આપે? ગાંડા તો નથી થયા ને? બાગ બાગ બહુ બધા તો નથી પીવાઈ ગઈ ને? ત્યારે બોલારામ કે દેવી જાવ તો ખરા. એટલે પાર્વતી કહે છે જવું એક શરતે. આ ઝઘડા થાય તો આ શરત પહેલી હોય બૈરા તમારું જ માન બંધાય. તો કે અમાર તો બધું પરવાર લીધા એટલે અમારે એવા ઝઘડા તો થતા આવે છે નહીં. પોતે એટલે થાય નહીં. પણ પાર્વતીએ કીધું કે એક શરતે જવું. જો હું તમારી ભગવતી લઈ જાઉં પણ ત્યાં જવું ને મારી મસ્કરી કરી કે આમાં તો કઈ મળે શું જોઈને આયા છો તો હું પાછી આવીશ નહીં. તમે તમારા છોકરા જેમ કહું એમ કરજો. હું પાછી નહીં પિયર જતી રહી સીધી ત્યાંથી. બા ભોળાનાથ કે તેવી મને મંજૂર છે પણ તમે એક વખત જાઓ. અને પાર્વતી કીધું વિચારી લેજો હું પાછી નહીં આવું. તમે તમારા છોકરા જંગલમાં લઈ જાઓ જપ કરવા ભૂખ્યા રાખો. મારે કશું જો હું આવવાની નથી પાછી. જો અપમાન થયું તો ભોળાનાથે કીધું દેવી તમે જાઓ તો જાઓ તમારી શરત મને મંજૂર છે. દેવી ઉપડા કુબેર ભંડારીના ત્યાં. કુબેર ભંડારીએ પૂછ્યું દેવી પધારો કેમ આવવું પડ્યું? એટલે પાર્વતીજી કહે છે કે ભંડારીને તમને ખબર તો છે કે દેવોમાં લગ્ન છે અને તમને એ ખબર છે કે મારા પતિ જંગલના તપમાંથી ઊંચા ચઢ્યા કે મારી પાસે કંઈ નથી. એટલે આજે મેં માંગ્યું કે મારે લગ્નમાં જવાનું છે. બધી સ્ત્રીઓ પહેરે હું શું પહેરું એટલે મારે દાગીના અને કપડા જોઈએ. ત્યારે મને દેવાથી દેવે કીધું છે કે આ ચપટી ભભૂત આપી છે એના ભારો ભાર મારે દાગીના અને કપડા જોઈએ છે. તો કુબેર ભંડારી મનમાં એમ આમાં શું આઈ કેટલું આવશે એટલે દાગીના એટલે તો મોટા તાજવા લાવ્યા. 2 પલ્લા આવા આ મૂકી દીધા. એક પલ્લામાં ભસ્મ મૂકી છે અને એક ને 2 દાગીના લાઈન મૂક્યા. પલ્લો નમતો નથી. 5, 10, 25 મૂક્યા નથી. કિલો 2 કિલો હીરા માણેક મોતી મૂક્યા તોય પલ્લો નમતો નથી. એનો આખો દર દાગીના હીરા માણેક મોતીનો ખજાનો ખાલી થઈ ગયો પલ્લામાં તોય પલ્લો નમતો નથી. છેલ્લે પોતાને કુબેર ભંડારીને સોનાના વાસણ ખાવાના હતા એ પલ્લામાં મૂકી દીધા તોય ના ગમ્યું. છેલ્લે એને કુબેર ભંડારીના મહેલમાંથી સોનાની ઈંટો કાઢીને મૂકી પણ પલ્લો નમતું નથી. અને છેલ્લે કુબેર ભંડારીનો ભંડાર ખાલી થઈ ગયો તોય પલ્લો નમતું નથી. ને પાર્વતી ઉભા મારા પતિના શરીર ઉપર લગાડેલી ભસ્મમાં આટલી તાકાત છે તો એનામાં કેટલી હશે? તરત જ કઈ બી પૂછ્યા વગર કુબેર ભંડારી હાથ જોડી દીધા કે હવે મારી પાસે કાંઈ નથી. આ તો મહાદેવજીની મર્યાદા સાચવવા મેં મારું બધું ખતમ કરી નાખ્યું છે પણ કહેજો કે હવે કાંઈ નથી રહ્યું. પણ પાર્વતી કે માર લેવાય નથી ને કહેવાય નથી રહ્યા. સીતા ભોળાનાથને ઘેર આવીને પગે લાગીને કહે છે કે દેવાથી દેવ સ્વામી આજ પછી જિંદગીમાં ક્યારે કોઈ પણ ગમે એવો સમય આવે ક્યારે તમારી પાસે કશું જ નહીં માંગુ કે મારું વચન છે. તમે વિચાર કરો કે ભોળાની ચપટી ભભૂતમાં જો આખો કુબેરનો ખજાનો હોય તો એને જો કન્યાદાન પાર્વતીને કર્યું હોત આપણા ખજાના ભરે બાપ એના જેવો કોઈ ભૂલ્યો નથી. અને આજે લગ્ન છે પાર્વતીનું કન્યાદાન છે તો એમાં સૌથી પહેલા એમને માનવામાં લાવવા આપણી દીકરીને પાનેતરને મંગળસૂત્ર પહેરાવીએ એમ ભગવતીને પાનેતરને કન્યાદાન એક જ જોડી જેમ કે બધાના સૈયાર પછી જેટલી કિંમતનું એને ઓઢવું હોય એની મરજી તમે કેમ ન જાણી શકીએ પણ એક પાનેતર આપણી દીકરી માટે લેવા જઈએ તો 5000 નું લાવીએ તો આજના જમાનામાં ગમે નહીં. અને 1.5 લાખ રૂપિયા ઉપર સોનું છે મંગળસૂત્ર ક્યાંથી લાવીએ પણ એવી રકમ રાખીએ કે ભગવાને આપ્યું હોય. એક તાવ આવી જાય ડોક્ટર પાસે જાઓ કોઈ પ્રાઇવેટમાં તો 1000-1500 રૂપિયા વગર તો દવા નથી આવતી અત્યારે 2 દાડાની. તો ભગવાન આપણને સાજા તાજા પરિવાર રાખે. સૌથી પહેલા અમારે સાસરિયાની ચૂંટણી હોય તાલી પાડે વાહ પાને પર તો પિયરનું હોય પણ ચૂંટણી સાસરિયાની હારો હાર એમને આપી છે. ઠાકોર 2 બહેનો લખવા માટે ઉભા થયા છે. સુલભના બેન સાસોરી બેન પીપલ બેન
તરફથી આ માં ભગવતીને અમારા સરોજબેન કન્યાદાતા સરોજબેન કન્યાદાતા તરફથી 1101 રૂપિયા તાલી પાડો બેઠેલા વાહ બોલો હેતલબેન પટેલ પરિવાર ઉમિયામાના બાળકો 1101 રૂપિયા એના તરફથી તાલી પાડો વાહ જગ્યા રાખજો જવાબ વિષ્ણુ કિનારા વાહ કારણ કે ઉમિયાના બાળકો છે ઝાલામાં ઝલાય દેવજીભાઈ 500 રૂપિયા શર્મા રાજપા તરફથી 501 રંજનબેન આચાર્ય 501 તાલી પાડો તમને હરખ ન થતો ભાઈ સત્યનારાયણ આચાર્ય મોતી વેરાળા ઓરિયાના દરબારમાં કાઉન્ટર ઉપરથી કો છાયા કેતનભાઈ 500 રૂપિયા પંડ્યા 1100 વાળા તાલી પાડો વિષ્ણુ કિરણા વાળાની જય બોલો વિષ્ણુ કિરણા વાળાની જય બોલ્યો એના ભંડારો ઘણું આપે બોલો મહાકાળી વાળા બોલો મીનાબેન યોગેશભાઈ 501 રૂપિયા ત્યાં લખાવજો હો ये विष्णु એ વિષ્ણુ કિરણા બાબુ ચાલના ચાલે બાપ એની ધન્યવાદ મારા મારું કરિયાણું વેચે બધાના ઘરમાં રોટલા ખવડાવે એનું કરિયાણું ખાજો પીજો ને મોજ કરજો બાપ સોનુબેન બચબેન હું નામ એમ પેલા ચક્કુ ચક્કુ પુરિયા સદા મંગલમ યા બદરાઓ શુભ લગ્ન કન્યા દાનદાતા નાના કુબી કૃષ્ણ વરવાળા સમય વર્તે કન્યા બદરાઓ सर्वांगे हरिचंदनम सुललितम कंठे चमुक्तावली गोपास्त्रिगलम कन्या बदराओ सावधान આપણે વિધિ કરી દઈએ બેસી જાઓ હૃદયના ભાવથી માં ભગવતી માયરામાં પધાર્યા છે તો જોરથી જય બોલવાની છે બોલો અંતરપટ વિસર્જય અંતરપટ લઈ
સમૃદ્ધિ પુરાણોક્ત શાસ્ત્રોક્ત વેદોક્ત પુણ્ય ધન પ્રાપ્તિ અર્થાતે પૂજનમ અર્ચનમ સંકલ્પ તમારું આખું નામ બોલી જવાનું આમ સંભળાય એવું બોલવાનું તેન આયુ ફલહ ફલદા આયુષ્ય કર્મ અર્થાતે તેન આયુ દીર્ઘમ તેન આયુ મમઃ ગ્રહે દસગણી લક્ષ્મી પ્રાપ્તિ અર્થાતે પૂજનમ અર્ચનમ તેન આયુ કન્યા દાન પૂજનમ અર્ચનમ અહમ કરીશીએ આ કન્યાદાન દેવાનું ભાઈ જળ મૂકી આપો લ્યો અહમ કરીશીએ આજે આપણે કન્યાદાનના માતાજી આગળ કન્યાદાન હસ્તમેળાપ કરાવો બંનેનો એક એક જળ બંનેને આપો એક ચમચી હવેથી હું જે કહું ત્યાંથી સરસબેન તમે આપતા દેજો તે માતાજીને આપજો એક એક ચમચી જળ બંનેના ચરણમાં મૂકો શિવા પસંતુ સંતુ શિવા પહ હસ્તમેળાપ થાય છે ચમચી મૂકી દો ભગવાનના ચરણમાં આગળ હા હવે ચોખાના દાણા આપો અક્ષતમ ચારિષ્ટમ ચાસ્તુ અક્ષતમ ચારિષ્ટમ મહા ચોખા મૂકી દો ચરણમાં કંકુનો ચાંદલો કરો ગંધાપાંતો સૌમંગલીમાં ચાસ્તિ ભવંતો પરંતુ ગંધાપાંતો સૌમંગલીમાં ચાસ્તો પુષ્પ આપો પુષ્પાણી પાંતો સૌ શ્રેયમસ્તુ ભવંતો પરંતુ પુષ્પાણી પાંતો સૌ શ્રેયમસ્તુ ફરતી ચોખા આપો અક્ષતા પાંતો આયુષ્યમસ્તુ ભવંતો પરંતુ અક્ષતા પાંતો એક એક ચમચી જળ આપો ફરી પાછું પુનર્દ્રા પાંતો સ્વર્જિતમસ્તુ ભવંતો પરંતુ પુનર્દ્રા પાંતો સ્વર્જિતમસ્તુ મંડપ મધ્યે વરકન્યાના હસ્તમેળાપ થઈ રહ્યા છે હવે મેળાપનો વિધિ છે હવે આ કન્યાદાન એવું છે ને કે આપણે કૈલાસમાં તો જવાના નથી મેં આખી ઇન્ડિયાની યાત્રા કરી પણ કૈલાસમાં નથી જવાનું હવે અત્યારે હું હાલ જઉં પણ એ કહે છે કે હવે 65 વર્ષ 60 વર્ષના એડમિશન નથી એટલે આપણે તો અહીંયા કૈલાસ અહીંયા બધું માનસરોવર બધું અહીંયા પણ શિવ પાર્વતી પરણે છે અને જો તમારે હાથો હાથ માં ભગવતી પાર્વતી અને શિવને કન્યાદાન કરવું હોય તો દીકરો હોય તો પાર્વતી જેવા ઉપિયા જેવા આ કળિયુગમાં ભગવાન મળે અને દીકરી હોય તો ઘોડિયા જેવા જેને અખંડ કુબેર ભંડારીનો ભંડાર જેનામાં વસ્તુ હોય એવા પતિ મળે તો જેને કરવું એમાં કોઈ રકમ નથી રાખી 50 હો 225 કારણ કે કોઈ પુરાણું નથી કરતા કન્યાદાનનું પણ જેને હાથો હાથ આપવી હોય એ માતાજીના આગળ કન્યાદાન મૂકી શકે છે એક 5-7 મિનિટ આપું છું જો કદાચ જોડી ફેરવે તો જોડીમાં આપજો એ જોડી કન્યા આગળ મૂકી દેવાશે હા એ કન્યાદાનની જોડી આવે છે જોડી ભગવતી આગળ મૂકાશે એ તમારા નામ આપણે સરકારી પાડોશીને કન્યાદાન કરીએ જેથી આપણા ઘર કન્યાદાનનો સમય આવે તો મારો ઘોડીઓ ખૂબ અઢળક કરીને કન્યાદાન આપી શકીએ બીજું 4 ફેરાના દાન પહેલું સોનાનું દાન બીજું રૂપાનું દાન ત્રીજું ગૌદાન અને ચોથું કન્યાદાન આ 4 દાન 4 ફેરાના 4 દાન 101 રૂપિયા 4 ફેરાના રાખેલા છે તમારે 100 200 300 400 ચારે ફેરાના મૂકવા હોય તો 400 જોડી અહીંથી બેનો લઈને આવે છે એક ફેરાનું દાન કરવું હોય તો 100 રૂપિયા જોડી લઈને આવે છે અને તમારો ચાંદલો ભગવાનના લગ્નમાં આવ્યા છીએ તો ખાલી હાથે જવાય નહીં શિવ શક્તિ મંડળ તરફથી સુધાબેન શિવ શક્તિ મંડળ સર્વોત્તમ નગર માતાજીની 3 સાડીઓને પૂરેપૂરો શણગાર કન્યાદાન નિમિત્તે અર્પણ કરે છે તાળી પાડો ને જે બેનોને સાડીઓ આપવી હોય તે આપી શકો છો કન્યાદાનમાં જોડી લઈને આગળ મંગલી હે શ્રી પરમાત્મા દેવે સર્વે સંપત્તિ ગૌરી નારાયણ નમસ્તે શુભ મુહૂર્તમ ક્ષેમં કલ્યાણમ આરોગ્યમૈશ્વર્યમ નિર્વિઘ્ને શુભમ ભવતુ બેસી જાઓ બધા ત્યાં બેસી જાઓ તાળી પાડો ભયા ભયા રે માનવડે શંકર પાર્વતી ના ભયા ભયા રે માનવડે શંકર પાર્વતી ના
હવે ફેરા શરૂ થાય છે. લગ્ન અધૂરા છોડી જતા નહીં, 4 ફેરા ચાર ફેરા ફરે એટલે આરતી થાય છે બેનો. હવે શરૂ થાય છે અને 4 ફેરા પૂરા થયા પછી તરત જ આરતી શરૂ થઈ જશે જોઈન્ટમાં. જેની પણ આરતી છે એ લોકો ઊભા થઈ અહીંયા આગળ આવી જાય. અહીંયા ફેરાનું ગીત ગવાય અને જેવા ફેરા 4 પૂરા થશે તરત જ આરતી શરૂ થઈ જશે. દીવડા આરતીના પ્રગટાવી અને તૈયાર રાખો. ગોળ લટપટિયા ગોળ રે ઉતાવળ ગોળ ગોળે મજા એવો માંગો ગોળ ગોળ લટપટિયા. ખુરશી થોડી પાછી લઈ લો, વચ્ચે દીવો રાખો. ભગવાનના 4 ફેરા આમથી આપણે શરૂ કરવાનું છે, બરોબર? અને સાંભળી લો પેલા બધું બરાબર. હો બેન, એટલે અહીંયા સાંભળી લો, ખાસ ધ્યાન રાખજો. આ આગળ ભગવાન, અહીંયા આગળ આપણે જનરલી એવું કરતા હોઈએ છીએ કે પુરુષને આગળ કરતા હોઈએ છીએ. આપણે એવું માનીએ છીએ કે શિવજી આગળ રહે, પણ આ દેવી લગ્ન છે એટલે અહીંયા શિવજી આગળ રહેશે નહીં. અહીંયા માતાજી 3 ફેરામાં આગળ રહેશે. ચોથા ફેરામાં ભગવાન શિવ આગળ આવશે. સરોજબેન તમે આમ ગોળ ફરી જાઓ, આમ અને આગળ આવતા રહો. જો આમ ઊંધા ફર્યા પહેલું મંગળ અહીંયા પૂરું થાય છે. જન્મ જન્મ કા સાથ હૈ બોલજો. મંગળ
અહીંથી દર્શન કરવાના છે. ફેરાની વિધિમાં ફૂલ પધરાવવાની કોઈ પદ્ધતિ છે નહીં. આ ફૂલ પધરાવવાના ચોખા પધરાવવાની કોઈ પદ્ધતિ આપણે ત્યાં નથી. શાસ્ત્ર વિરુદ્ધ છે. આજે ભગવાન માં જગદંબા સજોડે બિરાજે છે. ભગવાન શિવ અને શક્તિની આજે આરતી છે. આજે જે લોકોએ અહીંયા આવી આ પ્રસંગમાં આવી હાજરી આપી એ હજાર કામ કરી અને પરત આપે